ભગવાન શ્રીરામના પરમ ભક્ત કહેવાતા સંકટ મોચન હનુમાન ઘર ઘરમાં પૂજાય છે. બળ અને બુદ્ધિના આશીર્વાદ આપનાર બજરંગબલી સંકટમાં રક્ષા કરે છે. ભક્ત હનુમાન ચાલીસા અને બજરંગબલીનો પાઠ કરીને હનુમાનજીની આરાધના કરે છે. આમ તો હનુમાન ચાલીસા મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે, પરંતુ અમુક ભક્ત રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. કહેવાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સંકટ દૂર થાય છે અને સાધક ભયમુક્ત થાય છે. તેની સાથે સાથે જાતક પર બજરંગબલીની કૃપા બની રહે છે. આટલું જ નહીં, હનુમાન ચાલીસાનો પાઠ કરનાર પર ભગવાન રામ અને શિવ પાર્વતીના પણ આશીર્વાદ રહે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાના પણ અમુક ખાસ નિયમ છે. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો આ ભૂલોને નજરઅંદાજ ન કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મન શુદ્ધ અને શંકાઓથી મુક્ત હોવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે વ્યક્તિને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા પોતાના દિલમાં ન રાખવી જોઈએ. મનમાં ભક્તિ અને સકારાત્મકતા રાખતા પાઠ કરશો તો તેના શુભ ફળ પ્રાપ્ત થશે. હનુમાનજી નિર્બળનો સદા સાથ આપે છે. જે લોકો નિર્બળોને કોઈ વાત વગર હેરાન કરે છે તેમના પર ક્યાંકે હનુમાનજીની કૃપા નથી વરસતી. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો નિર્બળને હેરાન કરવાનું અને તેમને અપશબ્દો ન બોલવા. તેનાથી હનુમાન ચાલીસાના પાઠનું ફળ નથી મળતું. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે સાધકને કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ. પોતાનું સંપૂર્ણ ધ્યાન પ્રભુના ચરણોમાં લગાવતા પાઠ કરવો જોઈએ. નહીં તો પાઠનું ફળ નથી મળતું. આ દિવસથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ભક્તો નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, પરંતુ તેમ છતાં તેમને તેનો લાભ મળતો નથી. જો તમે પહેલીવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છો તો મંગળવારથી જ શરૂ કરો. માત્ર હનુમાન જયંતીના દિવસે જ નહીં પણ હનુમાન ભક્તો કાયમ હનુમાનજીને ખુશ કરવા માટે હનુમાન ચાલીસા કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે ખાસ પૂજા કરવી જોઈએ. મહિલાઓ પણ મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરી શકે છે. હનુમાનજીના આશીર્વાદ માટે તેમની યોગ્ય રીતે પૂજા કરવી પણ અનિવાર્ય છે. પૂજા કરવાની યોગ્ય રીત ખબર હશે તો તેનાથી અવશ્ય ફાયદો થશે. હનુમાન ચાલીસા ક્યારેય મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ. આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ. ક્યારેક ઉતાવળમાં અનેક શબ્દો ખોટા બોલાઈ જતા હોય છે, જે યોગ્ય નથી. શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે, જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે. દિવસમાં 3 વખત હનુમાન ચાલીસા કરવા જોઈએ. પહેલા સવારે સ્નાન કરીને અને નવા કપડાં પહેરીને પાઠ કરવા જોઈએ. ત્યારબાદ બપોરે અને રાત્રે હનુમાન ચાલીસા કરવા જોઈએ. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલા પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. મહિલાઓએ હનુમાનજીનો ઉપવાસ ન કરવો જોઈએ, કારણ કે પીરિયડ્સને કારણે તે મંગળવારે ઉપવાસ ન કરી શકે તો વ્રત ખંડિત થઈ જાય છે. તેથી મહિલાઓએ માત્ર હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. હનુમાનજી બ્રહ્મચારી છે, તેથી મહિલાઓ તેને અડી શકતી નથી, વસ્ત્ર ચઢાવી શકતી નથી અને સ્નાન પણ કરાવી શકતી નથી. પણ પાણી ચડાવ્યા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને પાઠ પૂરા થયા બાદ તેની પ્રસાદી લેવી જોઈએ. સામાન્ય રીતે પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. ઘરની નજીક પીપળાનું વૃક્ષ હોય તો તેની છાયામાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. કહેવાય છે કે શનિદેવ અને લક્ષ્મીને પીપળો પ્રિય છે. પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવાથી લક્ષ્મીની કૃપા થાય છે અને શનિદેવના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. લોકો આત્મશાંતિ અને મનોકામનાની પૂર્તિ માટે બજરંગબલીની આરાધના કરે છે. મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે તેનાથી શત્રુ હાવી નથી થઈ શકતા, સાથે જ જીવનમાં આવતી મુસીબતો પૂરી થઈ જાય છે. પણ હનુમાનજીનો આ મંત્ર વાંચતી વખતે નાનામાં નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે. ઘણા લોકો હનુમાન ચાલીસા વાંચતી વખતે જમીન પર બેસી જાય છે, પણ જમીન પર બેસવું ખોટું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર બજરંગ બાણનો પાઠ હંમેશા ગાદલી અથવા તો ઊના આસન પર બેસીને જ કરવી જોઈએ, નહીતર તેનો લાભ નથી મળતો. જો તમે કોઈ માસિક ધર્મમાં હોય તેવી સ્ત્રીનો સ્પર્શ કર્યો હોય અથવા તેના દીધેલા માલ સમાનનો ઉપયોગ કર્યો હોય અને વિના કપડાં બદલે બજરંગનો પાઠ કર્યો તો તેનાથી હનુમાનજી નારાજ થઈ શકે છે.
કારણ કે તે બ્રહ્મચારી છે અને સ્ત્રીનો પડછાયો તેમની પૂજાના ફળને ઓછું કરી શકે છે. બજરંગ બાણના જપનું પૂર્ણ ફળ ત્યારે જ મળશે જ્યારે ભક્ત લાલ રંગના કપડાં પહેરી તેને વાંચશે, કારણ કે લાલ રંગ હનુમાનજીનો મનપસંદ રંગ છે. ઘણા લોકો પૂજા કરતી વખતે પણ બીજાની નિંદા કરે છે, પણ બજરંગનો પાઠ કરતા સમયે બીજા વિશે ખોટું વિચારવું તમને ભારે પડી શકે છે. તેનાથી તમને અશુભ ફળ મળી શકે છે. બજરંગ બાણનો પાઠ કરતી વખતે હંમેશા પહેલું ધ્યાન શ્રીરામનું કરો, કારણ કે તેની આરાધના વિના તમારી પૂજાનું પૂર્ણ ફળ નહીં મળે. ઘણા લોકો મંદિરમાં જઈને બજરંગ બાણનો પાઠ કરે છે ત્યારે દીપક કરવામાં નથી આવતો, પણ મંત્રોચ્ચારનું ફળ ત્યારે જ મળશે જ્યારે દીવો કરવામાં આવે. મનોકામનાની પૂર્તિ માટે હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરો. બજરંગ બાણનો પાઠ શત્રુથી બચાવે છે, એટલે આ મંત્રનો જાપ કરવાથી પહેલા હનુમાનજીને લાલ પુષ્પ અર્પણ કરો. તેનાથી પૂજનનું બમણું ફળ મળશે. પાઠ કરતી વખતે ક્યારે પણ માંસાહારનું સેવન ન કરો, કારણ કે હનુમાનજી બ્રહ્મચાર્યનું પાલન કરતા હતા અને તે સાત્વિક રહેતા હતા. એવામાં માંસાહાર ખાઈને બજરંગ બાણનો પાઠ ના કરો, ફાયદાની જગ્યાએ નુકસાન થશે. મંગળવારનો દિવસ સંકટમોચન હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીના ભક્તો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે કળિયુગમાં હનુમાનજી એકમાત્ર જીવંત દેવતા છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામના દર્શન થયા હતા. હનુમાનજી વિશે એવું પણ કહેવાય છે કે જ્યાં પણ રામકથા થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ રૂપમાં અવશ્ય હાજર હોય છે. હનુમાનજીનો મહિમા અને તેમના ભક્તહિતકારી સ્વભાવને જોઈને તુલસીદાસજીએ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસા લખી છે. આ ચાલીસાના નિયમિત પાઠ ખૂબ જ સરળ છે, પરંતુ સરળ હોવા છતાં હનુમાન ચાલીસાના પાઠ નિયમો સાથે કરવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાની એક ખાસ રીત પણ છે, નહીં તો ભક્તોને તેનાથી શુભ ફળ મળતું નથી.